આંગણવાડી બહેનોનો વિરોધ પ્રદર્શન, પગાર વધારવા સહિતની માંગણીઓનો બજેટમાં સમાવેશ નહીં કરાતા રોષ. તારીખ 6/2/2024ના રોજ ફતેપુરા તાલુકાની આંગણવાડી બહેનોની પડતર માંગણીઓનો રજૂ કરેલ બજેટમાં કોઈ જાહેર કે સ્વીકાર નહીં કરાતા આંગણવાડીની બહેનોમાં બજેટને લઈ રોષ ફેલાયો. આંગણવાડીની બહેનોએ ફતેપુરા ખાતે ભેગા થઈ બજેટની નકલને સળગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં વિકાસને લઈ અનેક યોજનાઓની જાહેરાત તેમજ જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે ગ્રામ્ય કક્ષાએ બાળકોના વિકાસને લઈ કામગીરી કરતી આંગણવાડી બહેનોએ પડતર માંગણીઓને લઈ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં જોગવાઈનો સ્વીકાર કરવામાં નહીં આવતા આંગણવાડી કાર્યકર બહેનોમાં સરકારની નીતિઓને લઈ ભારે રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો. ત્યારે ફતેપુરા ખાતે આંગણવાડી બહેનો ભેગી થઈ રાજ્ય તથા સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટની નકલની હોળી કરી હતી. રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો. સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં આંગણવાડી બહેનોના પગાર વધારવા કે અન્ય કોઈ પણ માંગણીઓ પ્રત્યે ઉલ્લેખ ન થયો હોય સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ આગામી સમયમાં આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આંગણવાડીને તાળાબંધી કરી ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આંગણવાડી બહેનો પોતાના હક લેવા તેમજ માંગણી પૂરી કરવા એકજૂટ થઈ આગામી સમયમાં વિવિધ કાર્યક્રમો કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આજ રોજ અમારી માંગ એવી છે કે ભારત સરકાર અમને કાયમી કરે, અમારા વેતનમાં વધારો કરે, જેને કરીને અમે લોકોએ ઘણા આવેદનપત્રો આપ્યા છે, રેલીઓ કરી છે, આંદોલનો ચાલુ છે. તો એવી સરકાર છે જાડા ચામડાની કે જે જરી પણ નથી વિચારતી કે અમારે શું કરવું જોઈએ. અમારે દરેક કામ અમને આપી દે છે, બસ જે હોય તે કામ અમારા આંગણવાડી વર્કર હેલ્પર બહેનોને આપી દે છે, આફા વર્કરોને આપી દે છે. પણ એક માનવતા તરીકે જોઈએ તો એમનામાં કશું નથી રહ્યું. અમે તો એક માનવતા તરીકે અમારો જે ફરજ આવે છે એ અદા કરીએ છીએ, પણ એ લોકો અમને નથી સમજતા. આજે જે ગુરુવારે જે બજેટ આપવામાં આવ્યું છે એ બજેટમાં અમને આંગણવાડી વર્કર હેલ્પર બહેનો અને આશા વર્કરોને એક મજાક રૂપી આયુષ્માન કાર્ડમાં અમનો સમાવેશ કરવામાં આવ્યો છે. પણ એ સરકારને હજુ ખબર નથી કે આયુષ્માન કાર્ડમાં તો અમે ઓલરેડી જોડાઈ ગયેલા છીએ. અમારા કને એ લોકોએ જાહેર કર્યું એના પહેલાંથી અમે લોકોએ કાર્ડ કઢાવી લીધા છે અને બહાર પાડવા માટે અમને કહી દીધું કે તમને લોકોને આયુષ્માન કાર્ડમાં સમાવેશ કરીને અમારી એક મજાક ઉડાવી છે અમારા કામની, અને અમને બહુ નિરાશાજનક લાગે છે. અને અમે આજે બધા ભેગા મળીને આંગણવાડી વર્કર અને તેડાગરો બધા ભેગા મળીને એ બજેટનો વિરોધ, સખત વિરોધ કરીએ છીએ. આગળની તમારી શું રણનીતિ? આગળની અમારી રણનીતિમાં એવું છે કે જો સરકાર અમારી માંગો પૂરી ના કરે, અમને કાયમી ના કરે, અમારા વેતનમાં વધારો ના કરે, તો આગામી જે 2024ની જે ચૂંટણી આવી રહી છે અમે મીડિયા દ્વારા જણાવવા માંગીએ છીએ કે ગુજરાતમાં 1 લાખ આંગણવાડી બહેનો, વર્કર બહેનો અને હેલ્પર બહેનો છે. તો એ એક પરિવારવાળી છે. અને જો અમે સરકારના કામો ઘર સુધી જો એમની યોજનાઓને અમે પહોંચાડતા હોઈએ તો અમારામાં એવી તાકાત છે કે અમે એ લોકોને એમની ખુરશીમાંથી બી ખસેડી શકવાની તાકાત રાખીએ છીએ. અને જો અમારી માંગો પૂરી ના કરે તો એ અમે કરી બતાવીશું. આયુષાબેન ભરતસિંહ, હું ગુજરાત આંગણવાડી કર્મચારી ફતેપુરા તાલુકાની પ્રમુખ છું અને મારું ગામ છે મોટી ચરોલી. રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત, ફતેપુરા.